સાપુતારાની સાથે વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। વલસાડમાં સવારથી જ વાદળછાયું વાતાવરણમાં પલટાથી કેરીના પાકને નુકસાનીની ભીતિ છે। હવામાન વિભાગે આજે વલસાડમાં માવઠાની આગાહી પણ કરી છે અને હવામાન વિભાગની આગાહી વચ્ચે જ વહેલી સવારથી વલસાડના વાતાવરણમાં પલટો આવ્યો। અલગ અલગ વિસ્તાર, ગ્રામ્ય વિસ્તાર કે જ્યાં વરસાદી ઝાપટા પણ જોવા મળ્યા છે। કેરી સહિત અન્ય જે પાકો છે તેમાં નુકસાનીની ખેડૂતોને ભીતિ। સાપુતારાની સાથે વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। વલસાડમાં સવારથી જ વાદળછાયું વાતાવરણમાં પલટાથી કેરીના પાકને નુકસાનીની ભીતિ છે। હવામાન વિભાગે આજે વલસાડમાં માવઠાની આગાહી પણ કરી છે અને હવામાન વિભાગની આગાહી વચ્ચે જ વહેલી સવારથી વલસાડના વાતાવરણમાં પલટો આવ્યો। અલગ અલગ વિસ્તાર, ગ્રામ્ય વિસ્તાર કે જ્યાં વરસાદી ઝાપટા પણ જોવા મળ્યા છે। કેરી સહિત અન્ય જે પાકો છે તેમાં નુકસાનીની ખેડૂતોને ભીતિ।